નમસ્કાર પશુપાલક મિત્રો, આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે ટોટલ 8 ભેંસના વેચાણ માટેની વાત કરવાના છીએ। વિડીયોમાં દેખાઈ રહેલી 1 નંબરની ભેંસ તથા વિડીયોમાં દેખાઈ રહેલી 2 નંબરની ભેંસ બંને એક જ માલિકની છે। બંને ભેંસ એક સાથે આપવાની છે। હાલમાં બંને ભેંસ ત્રીજું વેતર બંને ભેંસ વિહાશે। 7 થી 8 દિવસની બંને ભેંસો કાચી છે તથા ભેંસોના દૂધ વિશે વાત કરીએ આપણે તો ભૂરી ભેંસને ગયા વેતરમાં 7 થી 8 લીટર દૂધ હતું તથા કાળી ભેંસને ગયા વેતરમાં 6 લીટર બંને ટાઈમ દૂધ હતું। એવું એમના ભેંસના માલિકનું કહેવું છે। આ બંને ભેંસો આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે? ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ મદાવા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટમાં આપણને આ બંને ભેંસ જોવા મળી રહી છે તથા બંને ભેંસોની એક સાથે કિંમત 1,80,000 રૂપિયા ભેંસના માલિકે રાખેલી છે। વિડીયોમાં દેખાઈ રહેલી 2 નંબરની ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ચોથું વેતર ભેંસ વિહાશે। ભેંસ 14 થી 15 દિવસની કાચી છે। આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે? ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ ગળોદર, તાલુકો માળિયાહાટીના, જિલ્લો જૂનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો કિંમત ફોન પર જણાવવામાં આવશે એવું એમના ભેંસના માલિકનું કહેવું છે। ભેંસના માલિકનો ફોન નંબર તથા ભેંસના માલિકનું એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો। ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં પારેડ ભેંસ જે વેચાણ માટે આવેલી છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે? ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ પ્રભાસ પાટણ, જિલ્લો ગીર સોમનાથમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસ બંને ટાઈમ 2 થી 2.5 લીટર દૂધ આપે છે એવું ભેંસના માલિકનું કહેવું છે। ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિકે ભેંસની કિંમત 35,000 રૂપિયા રાખેલી છે। કિંમતમાં રૂબરૂ બેઠકમાં નોર્મલ ફેરફાર કરી આપશે એવું એમના માલિકનું કહેવું છે। ભેંસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો। ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં 1 મહિના દિવસની વિહાઈ ગયેલી છે। ભેંસની ઊંચાઈ અને લંબાઈ એકદમ કમ્પ્લીટ છે। આ વાચળ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે। ભેંસમાં કોઈ પણ પ્રકારનો એબ નથી તથા ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે એવું ભેંસના માલિકનું કહેવામાં આવેલું છે। ભેંસના દૂધ વિશે વાત કરીએ આપણે તો ભેંસ બંને ટાઈમ 5+5 લીટર ભેંસ દૂધ આપે છે તથા આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે? ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ ઠોયાણા, તાલુકો રાણાવાવ, જિલ્લો પોરબંદરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે। ભેંસના માલિક દ્વારા ભેંસની કિંમત 60,000 રૂપિયા રાખવામાં આવેલી છે। ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો। વિડીયોમાં દેખાઈ ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં 4 થી 5 દિવસની કાચી છે તથા આ ભેંસના ગયા વેતરના દૂધની વાત કરીએ આપણે તો ગયા વેતરમાં ભેંસને 6+6 લીટર દૂધ હતું એવું એમના માલિકનું કહેવું છે। આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે? ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ કરંગડ, તાલુકો માંગરોળ, જિલ્લો જૂનાગઢમાં વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ આપણને જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિક દ્વારા ભેંસની 70,000 રૂપિયા કિંમત રાખવામાં આવેલી છે। ભેંસના માલિકનો ફોન નંબર તથા ભેંસના માલિકનું એડ્રેસ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજું વેતર ભેંસ વિહાશે। 4 થી 5 દિવસની ભેંસ કાચી છે। આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે? ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ કણજડી, તાલુકો વંથલી તથા જિલ્લો જૂનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિક દ્વારા ભેંસની કિંમત ₹1,30,000 રૂપિયા રાખવામાં આવેલી છે। ભેંસની ઊંચાઈ, લંબાઈ તથા આ વાચળ અને તળ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ભેંસની ઘાટઘૂટ ભેંસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતર ભેંસ વિહાશે। ભેંસની ઊંચાઈ, લંબાઈ એકદમ કમ્પ્લીટ છે। આ વાચળ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે। આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે? તો ગામ ગીરગઢડા, તાલુકો ગીર સોમનાથ તથા જિલ્લો ગીર સોમનાથમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે જે જાફરાબાદી નસલની ભેંસ છે। ભેંસની ઊંચાઈ, લંબાઈ એકદમ કમ્પ્લીટ છે। સિંગ પેટર્ન પણ વ્યવસ્થિત છે।
આ વાચાળ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે. ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવામાં આવશે એવું એમના માલિકનું કેવું છે. ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિક દ્વારા ભેંસની કિંમત 1,30,000 રૂપિયા રાખવામાં આવેલી છે, જે રૂબરૂ બેઠકમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે. વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતર વિહાશે. વિહાજણીમાં ભેંસ 15 દિવસની કાચી છે. આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે? ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ કુકરાસ, તાલુકો પાટણ વેરાવળ, જિલ્લો ગીર સોમનાથમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે. તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિક દ્વારા ભેંસની કિંમત 75,000 રૂપિયા રાખવામાં આવેલી છે. ભેંસના માલિકના ફોન નંબર તથા ભેંસના માલિકના એડ્રેસ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે. વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે આપણે વાત કરીએ તો જે ભેંસ હાલમાં ત્રીજું વેતર ભેંસ વિહાશે, જે ભેંસ 15 દિવસની કાચી છે. આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે? ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ કૃષ્ણગઢ, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે. તથા ભેંસના માલિક દ્વારા ભેંસની કિંમત 75,000 રૂપિયા રાખવામાં આવેલી છે. વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં 7 થી 8 દિવસની ભેંસ કાચી છે. આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે? ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ ધાબાવડ, તાલુકો કેશોદ તથા જિલ્લો જૂનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે. જે ભેંસ ટોપલી ભેંસ છે. આ વાચાળ અને તળિયાની પણ ચોખ્ખી છે. જાફરાબાદી નસલની આ ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે. ભેંસમાં કોઈ પણ પ્રકારનો એબ નથી એવું એમના માલિકનું કહેવું છે. ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિક દ્વારા ભેંસની કિંમત 1,50,000 રૂપિયા રાખવામાં આવેલી છે. જો પશુપાલક ભાઈઓ તમે પણ તમારા કોઈ પણ પશુના વેચાણ માટેનો વિડીયો આપણી YouTube ચેનલ ઉપર મૂકવા માંગતા હોય તો વિડીયોમાં દેખાઈ રહેલા 88 49 70 64 85 વાળા આપણા નંબર ઉપર આપ WhatsApp મેસેજ કરી શકો છો. જેમાં આપને એક પશુનો વિડીયો, આપનું ગામ, તાલુકો, જિલ્લો તથા પશુના વેતર વિશે વાત કરવાની છે. દૂધ અને કિંમત આટલી માહિતી લખી તમે વિડીયોના WhatsAppના માધ્યમથી મેસેજ કરી શકો છો. જેનો વિડીયો 1 થી 2 દિવસમાં આપણી YouTube ચેનલ ઉપર જાહેરાત મૂકવામાં આવશે. જેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. વિડીયોની જાહેરાત ફ્રી ઓફ મૂકવામાં આવશે. તથા પશુપાલક ભાઈઓ તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, જેનાથી તમને પશુના ખરીદ વેચાણના નવા વિડીયોના અપડેટ સમય પર મળતા રહે. તથા વિડીયોને લાઇક કરો અને અન્ય પશુપાલક મિત્રો સુધી વિડીયો આપણો શેર કરો, જેનાથી તમને તથા અન્ય પશુપાલક મિત્રોને પશુના વેચાણ માટેના વિડીયોના અપડેટ મળતા રહે. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ. જય ભોળાનાથ. હર હર મહાદેવ.